પાટણ ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી છે। આજરોજ ગાંધી જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી છે, ત્યારે પાટણ ખાતે પણ મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી છે। સ્વૈચ્છિક સંસ્થાઓએ પ્રતિમાને માળા અર્પણ કરી હતી અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તો પ્રતિમા પર ફૂલહાર ચડાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા। તો પાટણ ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જે આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે। મહાત્મા ગાંધીની આજે 155મી જન્મ જયંતિ છે, ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને માળા અર્પણ કરવામાં આવી। તો આ સાથે જ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી। એટલે ગાંધી જયંતિ અને આજે નહીં પણ વર્ષોથી એક સંયમ ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી આ દેશના સુપૂતોએ આ દેશ માટે જે સરહદ દોરી છે, એના ભાગરૂપે આજે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ અને ગાંધી જયંતિનો આજે ઉજવવામાં આવી રહ્યો છે। સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વના લોકો ઉજવી રહ્યા છે। ગાંધીજીના વિચારો, ગાંધીજીની જે પહેલ, આ દેશમાં હિન્દ છોડોનો નારો, અંગ્રેજોને ભગાડવાનું કામ, આ દેશને મજબૂત કરવાનું કામ, અને આ દેશની સ્થિતિ કઈ રીતે મજબૂત થાય એ આજે ગાંધીજીના વિચારો સાથે ચાલ્યું છે। આજે દેશમાં હિંસા અહિંસાના પ્રેરણારૂપી જે બની અને ગાંધીજીએ તે દેશમાં આશ્રમો બનાવ્યા, હિંસા રોકો એના આશ્રમો બનાવ્યા, હિંસા કઈ રીતે રોકી જાય એના જે ભાવથી કીધી હતા એ